નમસ્કાર. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે એક એવી પરિસ્થિતિ જોવાના છીએ જે ગંભીર હોવા છતાં પૂરેપૂરી રમૂજી છે. કલ્પના કરો, એક એવા શાંત ગામની જ્યાં નાની મોટી માથાકૂટ તો ચાલતી જ હોય, પણ અચાનક એક એવી જાદુઈ શક્તિ ત્યાં આવી પડે જેનું કોઈએ સપનું પણ ન જોયું હોય. આ કોઈ સામાન્ય લડાઈ ઝઘડાની વાત નથી. અહીં વાત છે એક અદૃશ્ય ખતરાની. એક એવો ભય, અરાજકતા અને કોમેડીનું કોકટેલ જેણે આખા ગામની વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી દીધા છે. તો ચાલો ફટાફટ હાસ્યાસ્પદ કટોકટીના મૂળ સુધી પહોંચીએ. વાર્તાની શરૂઆત જ એક બહુ મોટા અને ખતરનાક વાક્યથી થાય છે. આ ઘડિયાળ હવે ડેન્જર ખેગારના હાથમાં આવી ગઈ છે. હવે આ માત્ર કોઈ નાનીસૂની ચેતવણી નથી. ગામ લોકો માટે આ સીધો એક ભયાનક સપનાનો પ્રારંભ છે. વિચારો, ગામનો સૌથી ખતરનાક અને ચાલાક માણસ, ખેગારજી, અને એના હાથમાં એક એવું હથિયાર આવી જાય જે તેને કોઈનાથી પણ પકડી ન શકાય એવો અજય બનાવી દે. જ્યારે સૌથી મોટી તાકાત સૌથી ખોટા હાથમાં જાય ત્યારે સ્થિતિ કેટલી હદે વણસી શકે એ આપણે અહીં જોવાનું છે. આખી ગેંગનો આત્મવિશ્વાસ એક જ સેકન્ડમાં કેવી રીતે જનીનદોષ થઈ જાય છે એ ખરેખર જોવા જેવું છે. તો ચાલો જરા આની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. આ હથિયાર આખરે છે શું? તો ભાઈ, આ છે મિસ્ટર ઇન્ડિયાવાળી ઘડિયાળ. હા, બરાબર સમજ્યા. પેલી ક્લાસિક બોલિવૂડવાળી ઘડિયાળ જે પહેરનારને સંપૂર્ણપણે ગાયબ કરી દે છે. પણ તફાવત એ છે કે અહીં આ ઘડિયાળ કોઈ દેશભક્તિના કે સારા કામ માટે નથી વપરાઈ રહી. અહીં તો પાડોશીઓ વચ્ચે ભારે ગભરાટ અને બ્લાઇન્ડ પેનિક ફેલાવવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે. આ નાનકડા ઉપકરણે ગામમાં એક એવો પેરાનોયા, એવો ડર ઊભો કર્યો છે કે લોકો અંદરોઅંદર પોતાના જ સાથીઓ પર હુમલા કરવા લાગ્યા છે. અદૃશ્ય દુશ્મન તો પછી મારશે, અહીં તો પોતાનો જ ભય સૌથી વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. હવે અહીં રહેલો વિરોધાભાસ તો જુઓ, ખરેખર હસવું રોકી નહીં શકાય. એક તરફ ડાબી બાજુ આ જ ગામ લોકોના શરૂઆતના સપના કેટલા મોટા અને ભવ્ય હતા. ભેગા મળીને દુનિયા લૂંટવી છે, ઢગલાબંધ દાગીના ભેગા કરવા છે અને મોટા મોટા મહેલો કે હવેલીઓ બનાવવી છે. અને બીજી તરફ જમણી બાજુ તેમની અસલી વાસ્તવિકતા જુઓ. જે લોકો મોટું સામ્રાજ્ય ઊભું કરવા માંગતા હતા એ જ લોકો હવે પેલા અદૃશ્ય ખેગારજીથી બચવા માટે ખેતરોમાં સંતાતા ફરે છે. અને હદ તો ત્યારે થાય જ્યારે પવનની એક સામાન્ય લહેરખી આવે અને કોઈ પતરું ખખડે તો પણ આ લોકો થરફર કાંપવા લાગે છે. મોટી મોટી મહત્વાકાંક્ષાઓથી લઈને સીધા કાયરતા સુધીની આ સફર ખરેખર અદ્ભુત રીતે રમૂજી છે. શારીરિક નુકસાન તો જ્યારે થશે ત્યારે થશે, પણ તે પહેલાં જ આ આખા જૂથનું માનસિક સંતુલન કેવી રીતે સાવ ખોરવાઈ ગયું છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. અદૃશ્ય હુમલાનો એક સતત ડર તેમના મગજમાં ઘર કરી ગયો છે. વર્ષો જૂનો સાથીઓ વચ્ચેનો વિશ્વાસ પળવારમાં તૂટી ગયો છે. દરેક વ્યક્તિને હવે એવું જ લાગે છે કે બાજુવાળો જ આ ઘડિયાળ ચોરી લેવાની ફિરાકમાં છે. સૌથી મજેદાર વાત તો એ છે કે સામાન્ય હવામાનમાં જો કોઈ બોક્સ પણ પવનથી હલે તો એમને સીધું એમ જ લાગે છે કે બસ ખેગારજી હુમલો કરી દીધો. આને કહેવાય સંપૂર્ણ સાયકોલોજીકલ બ્રેકડાઉન. હવે આ આખી ઘટનામાં સૌથી રસપ્રદ બાબત જો કોઈ હોય તો તે છે આંકડો 1. માત્ર એક જ. એક નાનકડું કાંડા પર પહેરવાનું ગેજેટ અને એણે આખા ગામની વર્ષો જૂની સામાજિક વ્યવસ્થાના તળિયા ઝાટક કરી નાખ્યા. એક જ ઘડિયાળે આખી કમ્યુનિટીને એકબીજાના લોહીના તરસ્યા બનાવી દીધા છે. આ આપણને બહુ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે જ્યારે અજ્ઞાત વસ્તુનો ભય મગજ પર હાવી થાય છે ને ત્યારે મોટામાં મોટી વ્યૂહરચનાઓ ફેલ થઈ જાય છે. માણસ પાછો પોતાની એ જ બેઝિક સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ પર આવી જાય છે કે બસ ગમે તેમ કરીને પોતાનો જીવ બચાવો. તો ચાલો હવે આપણે આગળના તબક્કા તરફ વળીએ. ઓપરેશન ચક્રવ્યૂહ, અદૃશ્ય દુશ્મન સામેની લડાઈ. હવે આ મફુજીનો પ્લાન સાંભળવામાં જેટલો ઐતિહાસિક અને ભવ્ય લાગે છે ને, અમલમાં મૂકવામાં એટલો જ મૂર્ખામી ભર્યો છે. એટલે કે તેઓ મહાભારતના મહાન યુદ્ધનું આખું ચક્રવ્યૂહ અહીં ફરીથી રચવા માગે છે. પણ સવાલ એ છે કે કઈ રીતે? કોઈ લેટેસ્ટ આધુનિક હથિયારોથી? ના ભાઈ ના, માત્ર લાકડાના ધોકા અને આંધળા ગભરાટથી. એમનું એવું માનવું છે કે જો તેઓ ગોળાકાર ઊભા રહેશે તો અદૃશ્ય ખેગારજી અંદર આવશે અને ફસાઈ જશે. આ ખરેખર એમની રણનીતિક સમજનો સૌથી નીચો પણ કોમેડીનો એકદમ હાઈ પોઈન્ટ કહી શકાય. આ અદ્ભુત અને માસ્ટરમાઇન્ડ ટ્રેપના અમલીકરણના મુખ્ય પગલાં જરા ધ્યાનથી સાંભળજો. પહેલું સ્ટેપ, આખા જૂથ સાથે એક ચુસ્ત વર્તુળ બનાવવું. બીજું સ્ટેપ, અદૃશ્ય દુશ્મનને અંદર આવવા માટે એક નાનકડી જગ્યા છોડવી. અને ત્રીજું સ્ટેપ, જે સૌથી વધારે ખતરનાક છે, હવામાં આડેધડ ભારે લાકડીઓ અને ધોકા વીંજવા. જરા દ્રશ્યની કલ્પના કરો. 10-12 લોકો એકદમ નજીક ઊભા છે અને આંખો બંધ કરીને હવામાં ભારે લાકડીઓ ઘુમાલી રહ્યા છે. અને આશા એવી છે કે કદાચ કોઈ અદૃશ્ય માણસને વાગી જાય. આ એક એવો પ્લાન છે જે બીજું કંઈ કરે કે ન કરે પણ પોતાના જ વિનાશને તો સામે ચાલીને આમંત્રણ આપે જ છે. અને આ આલેખ
તેમના આ જ મહાન ચક્રવ્યૂહના પરિણામોનું એકદમ સચોટ ચિત્ર રજૂ કરે છે. ગ્રાફમાં 12:1 દર્શાવે છે કે આટલી મહેનત પછી ખેગારજીને કેટલું નુકસાન થયું. જવાબ છે લગભગ 0. અરે તે કદાચ ત્યાં આસપાસ હતો પણ નહીં. અને એની જ સામે 12:2 જુઓ. આડેધડ લાકડીઓ વીંજવાના કારણે પોતાના જ સાથીઓને થયેલું નુકસાન એકદમ ચરમસીમા પર છે. એટલે કે મફુઝીની લાકડી ફૂમતા કાકાને પડે છે, કોઈ બીજાનો ધોકો સીધો હરિભાઈના માથા પર વાગે છે. અદૃશ્ય દુશ્મનને મારવાના ચક્કરમાં આ લોકોએ એકબીજાને જ ધોઈ નાખ્યા છે. હવે આટલો બધો માર ખાધા પછી તેમનો ગભરાટ અને ડર એકદમ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. એક સામાન્ય પવન ફૂંકાય છે, કોઈ ખાલી ખોખું હલે છે અને ખબર છે તેઓ શું બૂમો પાડે છે? આ માત્ર પવન નથી, આ એક તોફાન છે. મતલબ કે તેઓએ ખરેખર એવું માની લીધું છે કે અદૃશ્ય ખેગારજીએ કોઈ જાદુઈ કે અલૌકિક શક્તિઓ પ્રાપ્ત કરી લીધી છે અને હવે તે સીધો પ્રકૃતિને જ કંટ્રોલ કરી રહ્યો છે. આ નાનકડો સંવાદ બહુ જ સરસ રીતે દર્શાવે છે કે જ્યારે તર્ક અને બુદ્ધિ સાથ છોડી દે છે ત્યારે માણસનો પોતાનો ભય જ તેને દુનિયાની સૌથી મોટી કાલ્પનિક વાર્તાઓ ઘડવા મજબૂર કરી દે છે. ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ ફેઝ તરફ. ધી ગ્રેટ વિલેજ મેનહન્ટ, ગામમાં અદૃશ્યની મહાન શોધખોળ. હવે જોઈએ કે આ લોકોનું આયોજન કઈ રીતે આગળ વધે છે. ભાઈ, તેમણે તો એકદમ પ્રોફેશનલ મિલિટરી ટાઈપની તૈનાતી રણનીતિ બનાવી છે. અહીં જોઈ શકાય છે કે મફુજી અને ધલાજી આસપાસના ખુલ્લા ખેતરોમાં શોધખોળ કરશે. એક બીજી ટીમ છે જે ખેગારજીના માસીના ઘેરે જશે, જે ઘર કદાચ 100 કિલોમીટર દૂર છે. અને ત્રીજી ટીમ એના મામાના ઘરે જઈને સંતાઈને હુમલો કરવાની તૈયારી કરશે. મતલબ કે આ લોકોએ ભૌગોલિક રીતે તમામ સંભવિત માર્ગો કવર તો કરી લીધા છે, પણ આ બધું એવા એક માણસ માટે થઈ રહ્યું છે જેને આમાંથી કોઈ જોઈ પણ શકવાનું નથી. છે ને કમાલનું આયોજન! આ મેનહન્ટનો સૌથી મહત્વનો અને છેલ્લો ભાગ છે રિયર ગાર્ડ એમ્બુશ, એટલે કે પાછળ રહીને હુમલો કરવો. અહીં એક બહુ મોટો વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવે છે. નક્કી થાય છે કે હરિભાઈ અને પેલા કાકા ભત્રીજાની જોડી પાછળ જ રહેશે અને ખેગારજીના પોતાના જ ઘરની રક્ષા કરશે. આની પાછળનો તર્ક એવો છે કે ગુનેગાર ગમે ત્યાં જાય, આખરે તો પોતાના ઘરે પાછો ફરશે જ ને, અને જ્યારે એ પાછો આવશે ત્યારે આ ટીમ તેને ત્યાં જ દબોચી લેશે. હવે બહારથી જોતા તો આ બહુ જ સમજદારીભર્યો અને ગામ પ્રત્યેની વફાદારીભર્યો પ્લાન લાગી રહ્યો છે, રાઈટ? પણ અહીં જ સૌથી મોટો અને રમૂજી દગો છુપાયેલો છે. અહીં આ પાછળ રહેલી ટીમનો અસલી અને એકદમ ગુપ્ત એજન્ડા ખુલ્લો પડે છે. વાત એમ છે કે તેઓ ગામની રક્ષા કરવાનું તો માત્ર નાટક જ કરી રહ્યા છે. એમનો અસલી પ્લાન તો એ છે કે બસ ખેગારજી આવે, એની રાહ જોવી અને જેવી એ કોઈ ભૂલ કરે કે તરત જ પેલી મિસ્ટર ઇન્ડિયાવાળી ઘડિયાળ પોતે જ ચોરી લેવી. અને પછી આખા ગામ અને બાકીની સર્ચ પાર્ટી સાથે મોટો વિશ્વાસઘાત કરવો. ટૂંકમાં આખી ઘટનામાંથી કોઈએ એક પણ પાઠ ભણ્યો નથી. સત્તા અને અદૃશ્ય થવાની લાલચ બધાની જ બુદ્ધિ પર ભારે પડી રહી છે. તો આ બધી અફરાતફરી જોયા પછી અંતે આપણી સામે એક જ બહુ મોટો અને રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. શું આ ગામના લોકો ક્યારેય ખરેખર ખેગારજીને પકડી શકશે ખરા? કે પછી પોતાનો જ સ્વાર્થ, એકબીજા પરનો અવિશ્વાસ અને આવી આંધળી રણનીતિઓના કારણે આ ગામ કાયમ માટે આવી જ અદૃશ્ય, રમૂજી અને સ્લેપસ્ટિક અરાજકતાનો શિકાર બની રહેશે? આ એક એવો પ્રશ્ન છે જે આ ભયંકર પણ એટલી જ હાસ્યાસ્પદ પરિસ્થિતિનું અંતિમ સત્ય દર્શાવે છે. તો બસ આજના આપણા આ રસપ્રદ વિશ્લેષણમાં આટલું જ.